નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારા માટે 50 MCQ જે છે રીઝનિંગ એટલે કે તર્ક શક્તિના લાવ્યા છે, તો અચૂક જોઈ લો। સાથે પૂછાય એવા MCQ છે, ઘણા બધા પૂછાયા પણ છે। તો 51 નંબરનો પ્રશ્ન છે, છોકરાઓની એક હરોળમાં x ડાબી બાજુથી 14માં ક્રમે છે। તો ડાબી બાજુથી કયા ક્રમે છે? 14માં। તો આ x પોતે બરાબર, તો એનો મતલબ એ કે એક્સની આગળ 13 વિદ્યાર્થીઓ છે। કેટલા છે? 13। અને જમણી બાજુથી, તો આ ડાબી બાજુ બરાબર। હવે જમણી બાજુથી તેનો ક્રમ 12મો છે, તો જમણી બાજુથી એનો ક્રમ કયો છે? 12મો છે। તો એનો મતલબ એ કે 11 વિદ્યાર્થીઓ એની આગળ છે। એની આગળ કેટલા છે? કાં તો એની પાછળ કેટલા વિદ્યાર્થીઓ છે? 11 છે બરાબર। એને આપણે એક્સને ગણવાનો નથી, તો તે હરોળની સંખ્યા કેટલી થાય? તો કુલ સંખ્યા આપણે ગણવાની છે। તો 13 ને 11 કેટલા થશે? આ બંનેનો સરવાળો કરો। 13 ને 11 24 કેટલા થાય છે? 24 ને એક એક્સ પોતાને ગણો, તો કુલ કેટલો જવાબ આવશે? 25। કેટલો આવશે? 25। તો આ રીતે ગમે ત્યારે તમને હરોળ પૂછાય છે ત્યારે આ રીતે આગળની જેટલી સંખ્યા હોય અને પાછળની જેટલી એટલી ગણી લેવાની છે, અને જે વ્યક્તિ પોતે ઊભો છે એને એક જ વખત ગણવાનો છે, તો તમારો જવાબ મળી જશે। 52 નંબરનો પ્રશ્ન છે, LRVનો એક સાંકેતિક ભાષામાં 12, 18, 22 લખી શકાય, તો તે જ સાંકેતિક ભાષામાં VRLને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? તો ABCD પ્રમાણે અહીંયા આપેલો છે ક્રમ, તો જે L છે, L 12માં નંબરે ABCDમાં આવેલો છે, R 18માં નંબરે છે, અને V કયા નંબરે છે? 22 નંબરે છે। તો Vનો નંબર કયો છે? 22। પછી R કયા નંબરે ABCDમાં છે? તો R 18 નંબરે છે। તો 22, 18 વાળો આપણો જવાબ જે છે એ સાચો છે। તો ક્યાં આપેલો છે 22, 18 વાળો? તો ડી જવાબ સાચો છે। L માટે 12 આવશે, 22, 18, 12 જવાબ સાચો છે, એટલે કે ડી જવાબ સાચો છે। 53 નંબરનો પ્રશ્ન છે, V કરતાં એ ઊંચો છે, Z V જેટલો ઊંચો નથી, તો સૌથી ઊંચું કોણ હશે? સૌથી ઊંચું આપણે શોધવાનું છે। તો V કરતાં એ ઊંચો છે, તો V નથી બરાબર, એ છે। Z V જેટલો ઊંચો નથી, તો Z જે છે એ V જેટલો ઊંચો નથી, તો Z છે V જેટલો ઊંચો નથી, તો સૌથી ઊંચું કોણ હશે? તો અહીં તમે જોયું, જે V છે, V કરતાં એ ઊંચો છે, તો એને સૌથી વધારે ઊંચો અહીં કયો છે? હવે Z જે છે, Z પણ ઊંચો નથી, V છે તો V પણ અહીં નહોતો બરાબર, તમે જોઈ લીધું છે। તો હવે સૌથી ઊંચું કોણ હશે? તો 3 વિદ્યાર્થી હતા, V, A અને Z, તો સૌથી ઊંચું કોણ છે? A। કોણ છે? A બરાબર। તો આ રીતે ઝડપથી તમે જવાબ આપી શકો છો। 54 નંબરનો પ્રશ્ન છે, સારાનું વિરોધી ખરાબ છે, તો જે છત ઉપર હોય છે એનું વિરોધી તમારે બતાવવાનું છે। તો ભાંતળિયું, છતનું વિરોધી શું થશે? ભાંતળિયું। સી જવાબ સાચો છે। ગઈકાલે મંગળવાર હતો, તો 5 દિવસ પછી કયો વાર હશે? તો છઠ્ઠા દિવસે આપણે ગણવાનો છે, કારણ કે ગઈકાલે કીધું છે, તો છઠ્ઠા દિવસે તમારે ગણવાનો છે બરાબર। તો ગઈકાલે મંગળવાર હતો, તો છઠ્ઠો દિવસ તમે ગણશો તો સોમવાર થશે। મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમવાર, તો બી જવાબ સાચો છે। BD બરાબર 24 છે, AC બરાબર 13, તો AD બરાબર કેટલા થાય છે? તો જે B છે, B માટે 2 આવે, તો 2 લખેલા છે। D ચોથા નંબરે છે, તો 4 લખેલા છે। A પહેલા નંબરે છે, તો 1 લખેલો। C ત્રીજા નંબરે છે, તો ABCDમાં ત્રીજા નંબરે છે, 3 લખ્યા છે। તો A બરાબર 1 અને D બરાબર 4, તો કેટલો જવાબ આપણો આવશે? 1, 4, મતલબ કે 14 જવાબ આવશે। તો છઠ્ઠામાં આપણે એ સાચું છે। 57 નંબરનો પ્રશ્ન છે, મીના ટીના કરતાં નીચી છે, ટીના રીના કરતાં ઊંચી છે, તો સૌથી ઊંચું આપણે શોધવાનું છે। તો મીના ટીના કરતાં નીચી છે, મીના ઊંચી નહીં આવે બરાબર, ટીના વધી છે। હવે ટીના રીના કરતાં ઊંચી છે, તો અહીં પણ ટીના ઊંચી છે પણ રીના નથી બરાબર, તો સૌથી ઊંચું કોણ? તો ટીના બેન બાકી રહ્યા છે, શું આવશે? એ જવાબ સાચો છે, એટલે કે 57માં એ। 58 નંબરનો પ્રશ્ન છે, મહેશ પૂર્વ દિશા તરફ ઊભો છે, તો આ પૂર્વ દિશા છે બરાબર, મહેશભાઈ પૂર્વ દિશા તરફ ઊભા છે, ત્યાંથી તે ડાબી બાજુ 1 કિમી જાય છે, તો ડાબી બાજુ એટલે આ બાજુ જશે, 1 કિમી ચાલે છે, કેટલો ચાલે છે? ડાબી બાજુ 1 કિમી ચાલે છે। ત્યાંથી તે ડાબી બાજુ 2 કિમી જાય છે, ફરીથી ડાબી બાજુ ચાલે છે, તો 2 કિમી જાય છે, તો તે કઈ દિશામાં જતો હશે? તો
પહેલો ઉત્તરમાં જાય છે ને, હવે પશ્ચિમમાં જશે. હવે કઈ દિશામાં જશે? પશ્ચિમમાં. તો 58માં કયો જવાબ આવશે? ડી સાચો છે. કયો સાચો છે? ડી. 59 નંબરનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓની એક લાઇનમાં વિજય બરાબર મધ્યમમાં છે તો આગળથી 7મા ક્રમે હોય તો તેની સાથે પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? બરાબર. તો વિદ્યાર્થીઓની એક લાઈન આપણે જોઈ લઈએ. બરાબર, આ એક લાઈન છે, એમાં વિજય બરાબર મધ્યમમાં છે તો તે આગળથી 7મા ક્રમે છે તો આ બાજુ 6 વિદ્યાર્થીઓ હશે. તો 6 વિદ્યાર્થીઓ હોય તો વિજયભાઈનો 7મો આવે તો આ બાજુ પણ કેટલા હશે? 6 હશે. એના લીધે વિજયભાઈ જે છે મધ્યમમાં બિલકુલ થઈ શકે છે. તો આગળથી 7મા ક્રમે હોય તો તેની સાથે પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? તો વિજયની પાછળ 6 વિદ્યાર્થી હશે. કેટલા હશે? 6. કવિતા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી 15મા ક્રમે છે તો કવિતાની આગળ 14 જણ છે. આ કવિતા પોતે છે. અને જમણી બાજુથી 13મા ક્રમે છે તો જમણી બાજુ કવિતાને 12 જણ છે અને કવિતા કયા નંબરે? 13મા ક્રમે છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? તો 12 દુ 24 ને 2 26 છોકરીઓ થઈ અને એક કવિતા પોતે આપણે ગણવાની છે. તો એક કવિતા પોતે, તો કુલ સંખ્યા કેટલી થશે? 27. કેટલી થશે? 27. તો આ રીતે 60 નંબરમાં આપણે ડી સાચો છે. કયો જવાબ સાચો છે? ડી. હવે 61 નંબરનો પ્રશ્ન છે, એ કરતાં બી ઊંચો છે, સી કરતાં ડી ઊંચો છે, બી કરતાં સી ઊંચો છે તો સૌથી નીચું કોણ? આપણે સૌથી નીચું શોધવાનું છે. તો એ કરતાં બી ઊંચો છે. એ કરતાં કોણ ઊંચું છે? બી. તો અહીં બી નીકળી જશે. સી કરતાં ડી ઊંચો છે તો સી કરતાં ડી છે તો ડી પણ નીકળી જશે. બી કરતાં સી ઊંચો છે તો જે બી છે એના કરતાં કોણ ઊંચો છે? તો સી. તો અહીં સી પણ નીકળી જાય છે. તો હવે બાકી કોણ રહે છે? તો બાકી આપણે જે છે એ કોણ રહે છે? તો એ કરતાં બી ઊંચો છે. હવે સી કરતાં ડી ઊંચો છે અને બી કરતાં સી ઊંચો છે તો સૌથી નીચું કોણ હશે? બરાબર. તો આ બી પણ નીકળી જાય છે કારણ કે અહીં તમે જોઈ શકો છો બી અહીં ઊંચો છે. હવે સી કરતાં ડી ઊંચો છે. સી કરતાં કોણ ઊંચો છે? ડી. તો બે જવાબ વધ્યા છે, એક એ છે ને એક સી છે. પણ અહીં બી કરતાં સી ઊંચો છે, અહીં સીને પણ ઊંચો કહી દીધો છે તો સી પણ નહીં આવે. તો આપણો જવાબ કયો આવશે? 61માં એ આવશે. શું આવશે? 61માં એ જવાબ સાચો આવશે. તો એ ક્યાં આપેલો છે? તો કે બીમાં આપેલો છે. તો કયો જવાબ સાચો છે? બી જવાબ સાચો છે. 62 નંબરનો પ્રશ્ન છે, નવેમ્બર માસમાં 1લી તારીખે શુક્રવાર છે તો તે માસમાં કયો વાર 5 વખત આવશે? તો નવેમ્બર માસમાં 1લી તારીખે શુક્રવાર હોય તો તે માસમાં કયો વાર 5 વખત આવશે? તો જે શનિવાર છે એ કેટલા વખત આવશે? 5 વખત આવશે. શુક્રવાર પોતે પણ આવે તો શનિવાર 5 વખત આવશે. હવે 63 નંબરનો પ્રશ્ન છે, માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો જે છે કેટલો છે? 40 છે. હવે 5 વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો 5 માતાના વર્ષ અને 5 જે છે એની પુત્રીના વર્ષ, એટલે કે કુલ 10 વર્ષ થયા. તો 10 વર્ષ પહેલાં સરવાળો કેટલો થાય? તો હાલ 40 છે તો એના 10 વર્ષ પહેલાં તો 10 માઇનસ કરવાના છે તો કેટલા થશે? 30 વર્ષ થશે. કેટલા? 30. એટલે કે સી જવાબ સાચો છે. 64 નંબરનો પ્રશ્ન છે, નયન રમણ કરતાં મોટો છે, ભરત નયન કરતાં નાનો છે પણ રમણ કરતાં મોટો છે, મગન ભરત કરતાં મોટો છે પણ નયન કરતાં નાનો છે તો સૌથી મોટું કોણ? આપણે મોટું શોધવાનું છે. તો નયન રમણ કરતાં મોટો છે. નયન કોના કરતાં મોટો છે? રમણ. તો અહીં નયન રહે છે, રમણ નીકળી જાય છે. ભરત નયન કરતાં નાનો છે તો જે ભરત છે એ નયન કરતાં કેવો છે? નાનો છે. તો અહીં ભરત નીકળી જાય છે. નયન હજુ એમને એમ છે. પણ રમણ કરતાં મોટો છે તો ભરત જે છે એ નયન કરતાં કેવો છે? ભરત નયન કરતાં નાનો છે પણ રમણ કરતાં મોટો છે તો અહીં રમણ પણ નીકળી જાય છે. હવે મગન ભરત કરતાં મોટો છે તો જે મગન છે એ કોના કરતાં મોટો છે? તો ભરત કરતાં મોટો છે તો અહીં ભરત નીકળી જાય છે. મગન પણ જોઈએ શું થાય છે. મગન રહે છે હાલ. પણ નયન કરતાં નાનો છે તો અહીં મગન છે એ મગન પણ કેવો? નીકળી જાય છે કારણ કે નયન કરતાં કેવો છે? નાનો છે. તો અહીં સૌથી મોટો કોણ આવ્યું? તો નયનભાઈ બાકી રહ્યા છે તો કોણ આવશે? નયન. તો 64માં ડી સાચો છે. હવે ત્યારબાદ 65 નંબરનો પ્રશ્ન છે આપણી સમક્ષ,
એ બીનો ભાઈ છે, સી એ બીની પુત્રી છે, એ અને બી ભાઈ બહેન છે, તો એ અને સી વચ્ચે કયો સંબંધ હશે? તો એ અને એ બીનો ભાઈ છે, એ શું છે? એ ભાઈ છે, બરાબર. એ શું થઈ ગયું? ભાઈ થઈ ગયું. તો બી શું હશે? તો બી બહેન હશે કે ભાઈ હશે? બરાબર, બેમાંથી એક હશે. હવે સી એ બીની પુત્રી છે, તો જે સી છે એ આ બીની પુત્રી છે. કોની પુત્રી છે? બીની, બરાબર. તો બી શું છે? માતા થઈ. બી શું થઈ? માતા થઈ. હવે એ અને બી ભાઈ બહેન છે, તો એ અને બી આ જે હતા એ શું છે? ભાઈ બહેન છે. તો એમાં બી જે છે એ બહેન છે અને એ શું છે? ભાઈ છે, બરાબર. તો એ અને સી વચ્ચે સંબંધ કયો? તો એ અને સી વચ્ચે અહીં સંબંધ જે છે એ પૂછ્યો છે, બરાબર. તો એ જે છે એ શું થશે? મામા થશે. એ શું થશે? મામા. અને સી જે છે તો આ જે ભાઈ તો એની બહેનની પુત્રી સી છે, તો એ શું થશે? તો મામાની ભાણી થશે. શું થશે? મામાની ભાણી. તો એ અને સી વચ્ચે સંબંધ શું છે? તો એ મામા છે અને સી શું છે? ભાણી છે. તો આ રીતે સી જવાબ સાચો છે. હવે 66 નંબરનો પ્રશ્ન છે, ARE ને એક સાંકેતિક ભાષામાં 1185 લખી શકાય, તો તે જ સાંકેતિક ભાષામાં યરને કેવી રીતે લખી શકાય છે? તો જે એ છે એના માટે 1 લખ્યો છે. એ માટે કયા નંબરનો અક્ષર છે? 1. આર માટે 18માં નંબરે આર છે તો 18 વાપર્યા છે. ઈ જે છે 5મા નંબરે ABCDમાં છે તો 5 વાપર્યા છે. તો આ રીતે 1185 થાય છે. હવે ઈ છે તો 5મા નંબરે, તો 5મા નંબરે એ 1 નંબરે હોય છે અને આરનો 18 નંબર છે. આરનો કયો નંબર છે? 18 નંબર છે. તો 51 18 એટલે કે આપણે જવાબ જે છે એ બી સાચો છે. હવે 9 6 5 બરાબર કેટલા થાય છે? 10 થાય છે. તો વચ્ચે તમારે નિશાનીઓ મૂકવાની છે, જેના લીધે આપણે જે છે એ જવાબ સાચો લાવી શકીએ. તો અહીં તમે દાખલા તરીકે વત્તાની નિશાની મૂકો છો. કઈ વત્તાની? તો 9 ને 6 કેટલા થાય છે? 15 થાય છે. કેટલા થાય છે? 15. હવે 15 જવાબ આવી ગયો છે. અહીં તમે માઇનસની નિશાની મૂકો છો આટલે, તો 15માંથી 5 જાય તો આપણો જવાબ જે 10 લાવવાનો તે આવી જાય છે. તો આવી જાય છે. તો સૌપ્રથમ આપણે વત્તાની નિશાની મૂકવાની છે અને પછી કઈ મૂકવાની છે? માઇનસની. તો બી જવાબ સાચો છે, બરાબર. 68 નંબરનો પ્રશ્ન છે, જો જમશેદપુર બરાબર 1 થી 6 હોય તો મરદનો અર્થ અહીં તમારે જણાવવાનો છે. તો જમશેદપુરમાં જે જ છે તો જમશેદપુરમાં જે જ છે એના માટે કેટલા વાપર્યા છે? 1 વાપર્યો છે, એકડો છે. મ માટે કેટલા છે? 2 છે. મ માટે કેટલા છે? અહીં પહેલો જ આપણે બગડો આવશે તો આ 2 જવાબ રહેશે, 2 નીકળી જશે. હવે ર માટે તો ર છેલ્લો છે, ર છેલ્લો, તો ર માટે 6 વાપર્યા છે. કેટલા વાપર્યા છે? 6. તો આ રીતે બીજા નંબરમાં 6 આવશે અને દ છેલ્લેથી ત્રીજું તો 4 આવશે. તો 2 6 4 આપણો જવાબ આવશે. શું આવશે? 2 6 4. તો એ જવાબ સાચો છે. 69 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી અલગ પડતો શબ્દ તમારે શોધવાનો છે. તો જે વાઘ છે એ શિકારી પ્રાણી છે, બાકી ઊંટ, હાથી ને ઘોડો છે આ શિકારી એકેય નથી, એટલે કે એ જવાબ આવશે. હવે 70 નંબરનો પ્રશ્ન છે, તો 13 ખાલી જગ્યા 6 ખાલી જગ્યા 7 ને બરાબર 55, બરાબર. તો કઈ નિશાની આપણે મૂકશું તો આપણો જે જવાબ છે એ 55 થાય. તો અહીં 13ની જગ્યાએ આપણે વત્તા મૂકીએ. શું મૂકીએ? વત્તા. તો 13 ને 6 કેટલા થાય છે? 19 થાય છે. કેટલા થાય છે? 19. હવે અહીં આપણે 19 આવી ગયા છે, બરાબર. અને અહીં હવે કઈ નિશાની આપણે મૂકશું? તો ગુણાકારની આપણે મૂકીએ. કઈ મૂકીએ? ગુણાકારની, બરાબર. તો અહીં આપણે દાખલા તરીકે ગુણાકારની નિશાની મૂકીએ છીએ. કઈ નિશાની મૂકી રહ્યા છીએ? ગુણાકારની, બરાબર. તો હવે ભાગુ સરવાળનો જે નિયમ છે લાગુ પડશે. તો સૌ પ્રથમ ગુણાકાર અને પછી સરવાળો થાય છે. તો ગુણાકાર આ બંનેનો આપણે કરશું. તો 6 સત્તું કેટલા થશે? તો 42 થાય છે. હવે ભાગુ સબા, હવે સરવાળો આવશે. તો અહીં 13 આપેલા છે. તો 42 ને 13 કેટલા થશે? તો 42 ને 13 55 થાય છે. કેટલા થાય છે? 55. તો આપણે પહેલી નિશાની શાની મૂકી છે?
તો પહેલી સરવાળાની પછી ગુણાકારની મૂકી છે. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે પહેલો સરવાળો પછી ગુણાકાર, તો 70માં એ આવશે. શું આવશે? એ સાચો છે. 71 નંબરનો પ્રશ્ન છે, આવતીકાલ પછીના દિવસે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? તો આવતીકાલ પછીના દિવસે બુધવાર, બરાબર. તો ગઈકાલે કયો વાર હતો? તો 4 દિવસની ગણતરી છે, 4 દિવસ લંબાવ્યા છે, તો કયો હશે? મંગળવાર. તો આવતીકાલ પછીના દિવસે બુધવાર, બરાબર. તો આવતીકાલ છે બુધવાર, આવતીકાલ શું છે? બુધવાર છે. હવે આવતીકાલ પછીના દિવસે તો મંગળવાર પછીનો દિવસ બુધવાર. તો આવતીકાલ કઈ છે? તો આવતીકાલ પછીના દિવસે મંગળ પછી બુધ, તો જે કાલ છે એ સોમ છે. તો સોમ પછી આવતીકાલ પછી, તો સોમ પછી કયો? મંગળ. તો મંગળ પછીના દિવસે કયો વાર છે? બુધવાર છે, બરાબર. હોય તો ગઈકાલે કયો વાર હતો? તો આજે બુધવાર છે, આજે શું છે? બુધવાર છે. તો એની ગઈકાલે કયો વાર હતો? તો એક આગળનો દિવસ, તો મંગળવાર. કયો વાર હશે? મંગળ, બરાબર. તમે કોની માના દીકરા? તો 72 નંબરનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. તમે કોની માના દીકરા છો? તો તમે કોની માના દીકરા? તો તમે કોની માના દીકરા, બરાબર. તો દાખલા તરીકે તમારી બહેન છે, તો તમારી બહેન અને તમારી આ બંનેની માં તો એક જ હોય છે. તો તમે કોની માના દીકરા? તો બહેનની માં અને તમારી માં બંનેની એક છે. તો તમે જે બહેન છે એની માના દીકરા છો. કોની માના દીકરા છો? તો બહેનની માના. તો આ રીતે આપણો સાચો જવાબ છે એ સી આવશે. હવે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડમાં કોનું વજન વધુ? તો ગઈ સાલની જે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એમાં પ્રશ્ન પૂછાયો હતો. હવે 1 કિલોગ્રામ શું છે? 1 કિલોગ્રામ છે. આ પણ 1 કિલોગ્રામ છે. તો રૂ અને લોખંડમાં કોનું વજન વધુ? તો બંનેમાં 1 કિલોગ્રામ છે. તો બંનેનું વજન કેવું થાય છે? સરખું થાય છે. તો બંને સમાન આવશે. હવે આવા પ્રશ્નોમાં જરાય ઉતાવળ કરવાની નથી કે લોખંડ તો ભારે હોય તો આપણે જવાબ તરીકે લોખંડ લખી દઈએ. ના, એવી ઉતાવળ નથી કરવાની. આપણે રકમ સામે જોવાનું છે. તો બંને 1 કિલો છે. હવે 74 નંબરનો પ્રશ્ન છે, એક રાત દિવસની મિનિટ કેટલી થાય? તો એક રાત દિવસની મિનિટ કેટલી થાય? તો જે 74 નંબર છે એમાં એક રાત દિવસની મિનિટ જે છે એ કુલ 24 કલાક હોય છે. કેટલા હોય છે રાત દિવસમાં? 24 ગુણ્યા 6 તમે કરશો તો એક રાત દિવસની તો 24 કલાક હોય છે. હવે દરેક કલાકની 60 મિનિટ હોય છે. તો 24 ગુણ્યા તમે કેટલા કરશો? 60 કરશો. તો આ રીતે જે મિનિટો છે 1440 થશે. કેટલી થશે? 1440. તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય છે? તો આવા દાખલામાં લોહીના સંબંધના દાખલા જ્યારે પણ પૂછાય છે ત્યારે તમારે તમારા પોતાના ઉપર લઈ લેવાનું, તો સરળતા તમે જવાબ આપી શકશો. તો તમારા મામા, હવે તમારા મામાની દીકરી, તો તમારી મામાની છોકરી જે છે. હવે આ તમારા મામાની છોકરીની ફોઈ છે એ તમારી મમ્મી જ થાય. એ શું થાય? તો તમારે શું થાય છે? તો તમારે માં થાય છે. તો તમારા મામાની જે દીકરી છે એની ફોઈ, તો તમારી મમ્મી એની ફોઈ થાય, બરાબર. તો તમારે શું થાય? તો તમારે માં થાય, મમ્મી થાય છે, બરાબર. તમારા મામાની છોકરીનું ફોઈ થાય, તમારે એ શું થાય છે? તો કે માં થાય છે. 76 નંબરનો પ્રશ્ન છે, આપણા દેશના સંદર્ભમાં કયો દેશ અલગ પડે છે? તો અમેરિકા અલગ પડે છે. શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ આપણા પાડોશી દેશો છે, જ્યારે અમેરિકા છે આપણો પાડોશી દેશ નથી. એટલે કે ડી જવાબ આવશે. હવે 77 નંબરનો પ્રશ્ન છે, 15 મીટર લાંબા વાંસના 3 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત આપણે વહેરવો પડશે, એટલે કે કાપવો પડશે? તો 15 મીટર લાંબા વાંસના 3 મીટરના 5 સરખા ટુકડા કરવાના છે. તો આ 15 મીટર, હવે કેટલા ટુકડા? 5 કરવાના છે. તો કેટલી વખત આપણે કાપવો પડશે? આ 1, આ 2 વખત, આ 3 વખત, આ 4 વખત કાપ્યો, અને આ 5મો ટુકડો છે એ અલગથી પડી જશે. એટલે કે ચોથી વખત કાપશો તો એના 2 ટુકડા થશે. તો આ રીતે એક ટુકડો વધારે થાય છે ને કાપવું ઓછું પડે છે. એટલે કે આપણે કુલ 4 વખત કાપવો પડે. કેટલી વખત? 4. હવે ટુકડા ગણી લઈએ, 1, 2, 3, 4 ને એક ટુકડા 5. તો 4 વખત કાપવાથી 5 ટુકડા થાય છે. તો આપણો જવાબ બી આવશે. 78 નંબરનો પ્રશ્ન છે, એક જ લાઇનમાં એકબીજાને અડકીને આવેલા 4 મકાનોની કેટલી કોમન દિવાલો હોય છે?
તો મકાનની દિવાલો જે છે એક ઓછી હોય, કેટલી હોય? તો 4 મકાન હોય તો 3 દિવાલ થાય. કયો માસ બાકીના 3થી અલગ પડે છે? તો ફેબ્રુઆરી મહિનો છે એ બધાથી અલગ પડે છે, કારણ કે જાન્યુઆરીમાં 31 દિવસ હોય, માર્ચમાં પણ 31 હોય છે, અને જે મે છે એમાં પણ 31 દિવસ હોય છે, જ્યારે ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય. તો આ રીતે દિવસથી અલગ પડે છે. 80 નંબરનો પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે કઈ દિશામાં ખૂણો હોય છે? તો આ પ્રશ્ન પણ તમારે જ્ઞાન સાધનમાં પૂછાયો જ હતો. તો પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે કઈ દિશાનો ખૂણો હોય છે? તો પૂર્વ અને જે દક્ષિણ છે, તો આ બાજુ અહીં પૂર્વ હોય, અહીં દક્ષિણ હોય, તો એના વચ્ચે અહીં ખૂણો કયો હોય છે? તો છેલ્લે નીચે સૌથી અગ્નિ ખૂણો હોય છે. કયો? અગ્નિ. તો આપણો જવાબ અહીં ઉપર ઈશાન આવશે. ઉપર શું આવશે? ઈશાન. પછી ઉત્તર અને પશ્ચિમમાં વાયવ્ય આવશે. પછી પશ્ચિમ અને દક્ષિણમાં શું આવશે? નૈઋત્ય આવશે. શું આવશે? નૈઋત્ય. બરાબર. તો આ રીતે આપણો સાચો જવાબ અગ્નિ છે. શું છે? બી સાચો છે. સૂર્યોદય વખતે મારું મું સૂર્ય સામે છે, એટલે કે પૂર્વ દિશામાં છે. તો જમણા હાથ લાંબો કરતાં કઈ દિશા બતાવશે? તો આ નીચેની દિશા કઈ હોય? આ પૂર્વ છે, એની નીચે આ ઉપર સામે ઉત્તર થઈ, તો નીચે કઈ દિશા થશે? તો દક્ષિણ થશે. તો નીચે દિશા કઈ થશે? દક્ષિણ. તો બી જવાબ સાચો છે. 82 નંબરનો પ્રશ્ન છે. તો 82 થી 91 પ્રશ્નોમાં અંગ્રેજી મૂળ અક્ષરોની શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. તો તેમાં એક અક્ષર ખોટો છે, તો પ્રશ્નથી આપેલ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ તમારે ગોઠવવાનો છે, એટલે કે શોધવાનો છે. તો હવે આ બધા જ અક્ષર છે એ લાઇનસર આપેલા છે. JMPTVY. એક અક્ષર એમાં એવો છે કે ABCDની લાઇનમાં નથી આપેલો. તો જોઈએ તો ABCDEFGHIJ. જે પછી શું આવશે? કે. જે પછી શું આવશે? કે. એલ. તો 2 અક્ષર છોડીને ત્રીજો એમ આપેલો છે. હવે એમ પછી N અને O, તો ત્રીજો P આપેલો છે. હવે O P પછી Q R, તો અહીં S આવવો જોઈએ, એની જગ્યાએ શું આપ્યો છે? T આપ્યો છે. તો અહીં ખોટો જવાબ કયો છે? C ખોટો છે. બરાબર. હવે 83 નંબરમાં AEHOU આપેલા છે, અહીં તમે જોઈ શકો છો. તો આમાં ખોટો કયો છે? તો એ છે. એ પછી 4 અક્ષર એટલે E આવશે. E પછી FH, તો 2 અક્ષર છોડી દીધા છે, તો 2 નહીં પણ 4 અક્ષર આવવો જોઈએ. તો FGHI આવવો જોઈએ, એની જગ્યાએ H મૂકેલો છે, તો ખોટું શું છે? H ખોટો છે. હવે CHMSWB, તો આમાં ખોટો કયો છે? તમારે ઓળખવાનો છે. તો C પછી D E F G, તો 4 અક્ષરની ગેપ છોડી છે અને પછી H આવ્યો છે. પછી શું આવ્યો છે? H. H પછી I J K L. L પછી શું આવ્યો છે? M. હવે M પછી N O P Q R આવવો જોઈએ. શું આવવો જોઈએ? R. તો એની જગ્યાએ શું આપેલો છે? S આપ્યો છે. તો આ રીતે S ખોટો છે. આમાં ખોટો કયો છે? S, એટલે કે B. હવે MLNOGPR, તો આમાં પણ આ રીતે ખોટો છે. તો ખોટો કયો છે? તો અહીં તમે જોઈ શકો છો G તદ્દન રીતે ખોટો છે, કારણ કે N પછી G ક્યાં આવતો નથી. તો MLONP R. બરાબર. એક એક અક્ષર M પછી N. M પછી શું આવે? N. L પછી M N L O પછી P. તો વચ્ચે જે ABCD આપેલી છે, ABCDમાં G ના આવે. બરાબર. જે અક્ષર આપેલા છે એમાં G ના આવે, એટલે કે C ખોટું છે. હવે 86 નંબરમાં તમે જોઈ શકો છો BEINSAI. તો 86 નંબરમાં શું ખોટું છે? તો અહીં અક્ષરોની ગેપ આપેલી છે. તો B પછી C ને D, 2 અક્ષરની ગેપ છે. E પછી F G H, તો 3 અક્ષરની ગેપ છે. I પછી J K L M, તો M આવવો જોઈએ. હવે M પછી N. બરાબર છે, એટલે કે 2 અક્ષરની ગેપ છે, પછી 3ની છે, પછી 4ની છે. હવે M પછી N STUV, તો W
છેક ડબલ્યુ સુધી આપણે પહોંચવાનો હતો, એની જગ્યાએ એમણે એસ મૂકી દીધો છે, તો સી ખોટો છે. હવે એડી જી કે એમમાં શું ખોટું છે તમારે ઓળખવાનું છે. તો એમાં જે અક્ષરોની ગેપ છે તો બી, હા બી ને સી બરાબર, 2 અક્ષરની ગેપ છે. પછી ડી, પછી ઈ, એફ, ત્યાં પણ 2 અક્ષરોની ગેપ છે. હવે જી છે તો જી પછી એચ અને આઈ અને જે 3 અક્ષરોની ગેપ થઈ જાય છે, એટલે કે મૂકવામાં થોડી ઉતાવળ કરી છે, તો સી જવાબ આવશે. હવે 88 નંબરમાં એમઓ ક્યુ એસ યુવી, તો આમાં પણ આ રીતે જ સેમ સિસ્ટમ છે. તો એમાં જે આવશે 89 નંબરમાં. જે 90 નંબર છે એમાં 90 નંબરમાં તો એક અક્ષરની ગેપ છે, એમાં યુ મૂકવાનો તો એની જગ્યાએ વી મૂકી દીધો છે, એટલે કે પાછળથી લાઈન લીધી છે, તો બી આવશે. હવે 91 નંબરમાં જે છે 90 નંબરમાં વી નહીં પણ શું આવશે, યુ આવશે. હવે 91 નંબરનો જે પ્રશ્ન છે એમાં શું આવશે, યુ ડબલ્યુ એક્સ વાય ઝેડ. તો ડબલ્યુ એક્સ વાય ઝેડ છે તો યુની જગ્યાએ વી મૂકવાનો હતો, તો એની જગ્યાએ યુ મૂકી દીધો છે, તો ડી ખોટો છે. હવે 92 થી 100 નંબરના પ્રશ્નો છે, એમાં ડાબી બાજુના 2 પદો વચ્ચે જે સંબંધ છે એ જ સંબંધ તમારે જમણી બાજુ સ્થાપિત કરવાનો છે. તો સોની પાસે ઘરેણાં હોય, સોની ઘરેણાંનું નિર્માણ કરે છે, તો નિર્માતા એ રીતે શું બનાવે છે, તો નિર્માતાનું કામ છે ફિલ્મ બનાવવાનું. કોલસો કાળા રંગનો હોય છે તો બરફનો કલર કેવો હોય છે, તો જે બરફ છે સફેદ કલરનો હોય છે. વિમાનને પાયલોટ ચલાવે છે તો બસનો કોણ ચલાવે છે, તો કે ડ્રાઈવર ચલાવે છે, તો ડી જવાબ સાચો છે. સુથાર પાસે કરવત હોય છે તો દરજી પાસે શું હોય છે, તો સુથાર પાસે કાપવા માટે કરવત હોય છે, તો દરજી પાસે શું હોય છે, તો જે દરજી હોય છે તો દરજી પાસે શું હોય છે, કાતર હોય છે. શું હોય છે, કાતર. આયાત નિકાસ, તો આયાતમાં આપણે વસ્તુઓ બહારના દેશમાંથી લાવીએ છીએ અને નિકાસમાં વસ્તુઓ આપણે બહારના દેશને વેચીએ છીએ, તો એ રીતે ખર્ચ સામે શું હોય છે, તો ખર્ચ સામે ઉપજ હોય છે. ઉપજ એટલે આવક અને ખર્ચ એટલે જાવક બરાબર. પ્રકાશના કિરણ હોય છે તો ધ્વનિ પાસે શું હોય છે, તો જે ધ્વનિ છે એમાં તરંગ હોય છે. શું હોય છે, તો ધ્વનિમાં તરંગ હોય. શું હોય, તરંગ. હવે મહાસાગરમાં તળાવ હોય તો કિલોમીટરમાં શું હોય છે, તો જે કિલોમીટર છે એમાં હવે મહાસાગરનો સૌથી નાનામાં નાનો એકમ તળાવ છે, તો કિલોમીટરનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે, મિલીમીટર છે બરાબર. તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. હવે બિલાડી ઉંદરને શોધતી હોય છે તો ગરોળી, બિલાડીથી નાનો ઉંદર હોય તો ગરોળીથી નાનું શું હોય છે, તો કે માખી હોય છે. ડૉક્ટર રોગીને શોધે છે તો જે રાજનીતિજ્ઞ છે, નેતા છે, એ કોને શોધતા હોય છે, તો મતદારને શોધતા હોય છે, તો ડી જવાબ સાચો છે. તો આપ સૌનો આભાર. આપણે અહીં પૂરા જે પ્રશ્નો છે એ 50 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.